ધોરણ 9 વિષય ગુજરાતી. આજે આપણે વ્યાકરણમાં ધ્વનિઓ અને તેનું સ્વરૂપ એટલે કે ધ્વનિ શ્રેણી વિશે આપણે અભ્યાસ કરીએ. ધ્વનિઓ અને તેના સ્વરૂપ વિશે વાત કરીએ તો વર્ણના કુલ બે પ્રકાર છે. એક આવશે સ્વર અને બીજું આવશે વ્યંજન. ગયા વર્ષે એટલે કે ધોરણ 8 માં તમે સ્વર અને વ્યંજન કોને કહેવાય તે તમે શીખી ગયા. છતાંય આપણે પુનરાવર્તન કરીએ તો સ્વર એટલે શું? તો કે સ્વર એટલે કે ભાષાનો જે ધ્વનિ અવરોધ વિના સ્વર પેટીમાંથી સ્વતંત્ર રીતે વ્યક્ત થાય તેને સ્વર કહેવાય છે. ગુજરાતી ભાષામાં સ્વરની કુલ સંખ્યા 13 છે, જે આપણે પ્રાથમિકમાં આપણે તેનો અભ્યાસ કરી ગયા. તો સ્વરની કુલ સંખ્યા 13 છે, જેમ કે અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, એ, ઐ, આમ કુલ સ્વરની સંખ્યા 13 થશે, જ્યારે બાકીના બધા વ્યંજન છે. તો હવે આપણે વ્યંજન વિશે વાત કરીએ તો વ્યંજન કોને કહેવાય? તો કે ભાષાનો જે ધ્વનિ સ્વર પેટી માંથી અવરોધ સાથે. તો મિત્રો અહીંયા આપણે એમ થશે કે સ્વર પેટી, તો સ્વર પેટી છે તે પણ આપણા કંઠમાં આવેલી છે, તે પણ આપણા ગળામાં જ આવેલી છે. આપણે જે પણ કાંઈ બોલીએ છીએ તે શબ્દો સ્વર પેટીમાંથી જ ઉચ્ચાર તેનો વ્યક્ત થાય છે. તો ભાષાનો જે ધ્વનિ સ્વર પેટીમાંથી અવરોધ સાથે ઘર્ષણથી વ્યક્ત થાય તેને વ્યંજન કહેવાય છે. તો હમણાં જ મેં વાત કરી કે સ્વરની કુલ સંખ્યા 13 છે, બાકીના બધા વ્યંજન આવશે. હવે આપણે 8મા ધોરણમાં સ્વર અને વ્યંજન કોને કહેવાય તેનો તો આપણે અભ્યાસ કર્યો. તો હવે આપણે થોડો વિસ્તૃત અભ્યાસ કરીએ. ગુજરાતી ભાષા છે એને પણ એક ફોનેટિક ભાષા કહેવાય છે. ગુજરાતી ભાષા એક ફોનેટિક ભાષા છે. તો સ્વાભાવિક છે આપણે અહીંયા પ્રશ્ન થશે કે ફોનેટિક એટલે શું? કે ગુજરાતી ભાષા ફોનેટિક ભાષા છે, જ્યારે અંગ્રેજી ભાષા એ ફોનેટિક ભાષા નથી. ફોનેટિકમાં આપણે વાત કરીએ તો ગુજરાતી છે એ જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે લખ્યું છે તો કે ગોપાલ. હવે ગોપાળ શબ્દ છે તે બોલાય પણ આવી રીતના છે, લખાય પણ આવી રીતના છે. એટલે મિત્રો તમે જોશો કે ગુજરાતી ભાષામાં કોઈ પણ જે શબ્દ હોય એનો ઉચ્ચારણ અને જોડણી બંને સરખા થાય છે. ઉચ્ચારણ અને જોડણી બંને સરખા થાય છે, માટે તેને ફોનેટિક ભાષા કહેવાય છે. જ્યારે મેં તમને વાત કરી કે અંગ્રેજી ભાષા છે એ કોઈ ફોનેટિક ભાષા નથી. શા માટે નથી? કારણ કે અંગ્રેજી ભાષામાં તમે જોશો કારણ કે એનો ઉચ્ચાર પણ અલગ છે અને જોડણી પણ અલગ છે. ગુજરાતી ભાષામાં ઉચ્ચાર અને જોડણી બંને સરખા છે, માટે તેને ફોનેટિક કહેવાય છે. જ્યારે અંગ્રેજી ભાષા ફોનેટિક નથી, કારણ કે તેના ઉચ્ચાર અને જોડણી બંને અલગ અલગ આવે છે. ઉદાહરણ તરીકે વાત કરી તો મેં અહીંયા લખ્યું છે પુટ. તો અહીંયા ગુજરાતીમાં લખ્યું પુટ, અહીંયા લખ્યું ઇંગ્લિશમાં તો કે PUT. એવી રીતના મેં લખ્યું ગુજરાતીમાં બસ, ઇંગ્લિશમાં લખ્યું BUS. હવે મિત્રો તમે અહીંયા થોડું ધ્યાનથી જોશો તો મેં અહીંયા બે ઉદાહરણ આપ્યા છે. એક લખ્યું છે પુટ અને બીજું લખ્યું છે બસ. તો આ પુટ અને બસ બંનેમાં તમે જોશો ઉચ્ચારણ પણ અલગ છે અને એની જોડણી છે એ પણ અલગ અલગ છે. તો ઉચ્ચારણ અને જોડણી જો અલગ અલગ હોય તો તે ફોનેટિક ભાષા કહેવાય નહીં. જ્યારે હમણાં મેં તમને વાત કરી કે ગુજરાતી ભાષા છે એ આપણી ફોનેટિક ભાષા છે, એટલે કે કોઈ પણ શબ્દના ઉચ્ચારણ અને જોડણી બંને એક સરખા જ થાય છે. તો આપણે ધ્વનિઓ અને તેના સ્વરૂપ વિશે આગળ આપણે અભ્યાસ કરી તો મેં અહીંયા બે ઉદાહરણ લખ્યા છે. સૌપ્રથમ આપણે વાત કરી તો કે ગોપાળ અને બીજું ઉદાહરણ લખ્યું છે તો કે વાહલો. તો સૌથી પહેલા વાત કરશું તો કે ગોપાળ. હવે તમે અહીંયા મિત્રો ધ્યાનથી જોશો તો મેં એનું ધ્વનિ શ્રેણી એટલે કે એના શબ્દો છે મેં અહીંયા છૂટા પાડ્યા છે. તો આપણે પરીક્ષા છે તો પરીક્ષામાં પણ આપણે આવા કોઈ પણ શબ્દો આવશે અને શબ્દો ઉપરથી આપણે એના ધ્વનિ અને તેના એટલે કે તેના આપણે સ્વર અને તેના વ્યંજન છે તે આપણે અલગ કરવાના રહેશે. તો આપણે ઉદાહરણના સ્વરૂપમાં જોઈએ તો તમે મિત્રો ધ્યાનથી જોશો કયો શબ્દ આવ્યો તો કે ગોપાલ. હવે મેં હમણાં વાત કરી કે ગુજરાતી ભાષા છે એ ફોનેટિક ભાષા છે, બોલાય પણ આમ છે ને લખાય પણ આમ છે, એટલે કે તેના જોડણી અને ઉચ્ચારણ બંને સરખા આવે છે.
તો સૌથી પહેલા તમે જોશો તો ગોપાળ શબ્દ છે એમાં સૌથી પહેલો અક્ષર કયો છે? તો પહેલો અક્ષર છે ગો. પહેલો અક્ષર છે ગો. તો મિત્રો આપણે સ્વાભાવિક છે લખશું કેમ? તો કે આવી રીતના. પણ જ્યારે તમે ગોને બોલો છો ત્યારે સ્વાભાવિક છે એની પાછળ કયો ઉચ્ચાર આવે છે? તો કે ઓ નો ઉચ્ચાર આવે. ગ વત્તા ઓ. ગો આપણે લખ્યો આવી રીતના, એટલે કે એની જોડણી આ સાચી છે, પણ તમે ઉચ્ચારણમાં જોશો તો ગની પાછળ શું આવ્યો? તો કે ઓ નો સ્વર આવ્યો. કારણ કે જ્યારે આપણે ગો બોલી છે ત્યારે એની પાછળ આપણે ઓ નો સ્વર આપણા સ્વર પેટીમાંથી સ્વતંત્ર રીતે વ્યક્ત થાય છે. ગો, તો ગની પાછળ કયો ઉચ્ચાર આવ્યો? તો કે ઓ આવ્યો. માટે આપણે જોડણી આ સાચી. તો ગો, તો ગ વત્તા ઓ. એવી રીતના આપણે બીજો અક્ષર જોઈએ તો કયો આવશે? તો કે પા. હવે આપણે પા લખીએ આમ છે, પણ એને બોલાશે કે? તો કે પ વત્તા આ. કારણ કે જે પ છે તો પ છે એ વ્યંજન છે ને આ છે એ શું છે? તો કે સ્વર છે. તો આપણે વ્યંજનની પાછળ કયો સ્વર આવ્યો? તો કે આ નો સ્વર આવ્યો. કારણ કે આપણે પા બોલી છે તો પા, તો પ ની પાછળ આ નો સ્વર વ્યક્ત થાય છે. માટે પ વત્તા આ. હવે સૌથી છેલ્લે વાત કરી તો આવશે ળ. તો અહીંયા મેં લખ્યું છે ળ. હવે તમે દરેક મિત્રો તમને ખ્યાલ હશે કે અહીંયા ળ છે એ પણ એક વ્યંજન ધ્વનિ છે. ળ છે એ શું છે? તો કે વ્યંજન ધ્વનિ છે. હવે તેના પછી તમે જોશો તો કે મેં અહીંયા અસ્વર લખ્યો નથી. ળ ની પાછળ મેં અસ્વર લખ્યો નથી. શા માટે? કારણ કે છેલ્લા અક્ષર પછી અસ્વર આવે તો પણ આપણે તેને બોલતા નથી. કારણ કે જે ગુજરાતી ભાષા છે તેને વ્યંજનાત્મક ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે તમે અહીંયા બીજું ઉદાહરણ જોશો તો બીજું ઉદાહરણ લખ્યું છે વહાલો. તો વહાલા શબ્દમાં તમે ધ્યાનથી જોશો તો સૌથી પહેલે કયો શબ્દ આવ્યો? તો કે વ. પહેલો શબ્દ આવ્યો વ. તો સ્વાભાવિક છે આપણે જ્યારે વ બોલી છીએ ત્યારે વ ની પાછળ કયો ઉચ્ચાર કરીએ છીએ? તો કે અ નો ઉચ્ચાર કરીએ છીએ. વ ની પાછળ અ નો ઉચ્ચાર વ્યક્ત થાય છે. માટે વ વત્તા અ. બીજો કયો શબ્દ આવ્યો? અક્ષર આવ્યો? તો કે હા. હવે જ્યારે આપણે હા બોલીએ છીએ ત્યારે હા ની પાછળ તમે જોશો તો કે કયો સ્વર વ્યક્ત થાય છે? તો એની પાછળ આ આવશે. એટલે કે હ વત્તા આ. વ, તો વ એટલે કે વ વત્તા અ. કારણ કે વ ની પાછળ અ સ્વર વ્યક્ત થયો. તેમ હા. તો જ્યારે મિત્રો તમે હા બોલો છો ત્યારે અમુક શબ્દો છે તે આપણે આરો અવરો સાથે બોલીએ છીએ. જ્યારે તમે હા બોલો છો તો હા ની પાછળ કયો? તો કે હા ની પાછળ આ નો સ્વર વ્યક્ત થાય છે. માટે હ વત્તા આ. એવી જ રીતના અહીંયા છેલ્લો અક્ષર છે લો. તો તમે અહીંયા જોશો તો મેં લો છે એમાં શું કર્યું છે? તો કે લ વત્તા ઓ. કારણ કે લ ની પાછળ પણ કયો? તો કે લ ની પાછળ ઓ સ્વર છે એ પણ વ્યક્ત થાય છે. માટે લ વત્તા ઓ. હવે આ જે બે ઉદાહરણ છે તો બે ઉદાહરણમાં તમે ખૂબ ધ્યાનથી જોશો તો મેં લ ની પાછળ શું કર્યું છે? તો કે ઓ નો સ્વર આવે છે, જ્યારે ર ની પાછળ અહીંયા અ સ્વર આવતો નથી. મિત્રો આ ખાસ તમને અહીંયા સમજવાનું છે કે અમુક શબ્દો છે એની પાછળ સ્વર વ્યક્ત થાય અને અમુક શબ્દોની પાછળ સ્વર વ્યક્ત થતા નથી. જ્યારે તમે લ બોલો છો લો, તો લ ની પાછળ ચોક્કસ ઓ નો સ્વર વ્યક્ત થાય છે. જ્યારે તમે અહીંયા જોશો ગોપાળ, તો ગોપાળ પછી અ સ્વર આવે ખરો, પણ મેં અહીંયા લખ્યો નથી. શા માટે લખ્યો નથી? તો હમણાં જ મિત્રો મેં તમને વાત કરી કે ળ છે તે પણ એક વ્યંજન ધ્વનિ છે. અ સ્વર મેં લખ્યો નથી કારણ કે અ સ્વર આવે તો પણ આપણે તેને બોલતા નથી. જ્યારે તમે ગોપાળ શબ્દ બોલો છો તો ગોપાળ એટલે સ્ટોપ થઈ જાઓ છો. ગોપાળને આપણે લંબાવતા નથી. આપણે મિત્રો સંગીત છે તો સંગીતમાં પણ થોડું ઘણું ખ્યાલ હશે, અથવા તો આપણે ગુજરાતી ભાષામાં પણ જ્યારે આપણે પાઠનું વાંચન કરીએ છીએ ત્યારે પાઠના વાંચનમાં પણ આરો અવરોના ઉચ્ચાર સાથે વ્યક્ત કરીએ છીએ. હવે તમે અહીંયા ખાસ કરીને કોઈ પણ શબ્દો છે તો શબ્દોમાં પણ આપણે એમને કોઈના ધ્વનિ કે એના વ્યંજન સીધા વ્યક્ત કરવાના નથી, પણ ખાસ કરીને શું કરવાનું છે કે કોઈ પણ શબ્દો હોય તો શબ્દોને ખરેખર તેને બોલી જોવાના, શબ્દને બરાબર બોલવાના અને એના આધારે જ એની જે ધ્વનિ શ્રેણી છે એ નક્કી કરવાની છે. જો તમે અહીંયા થોડી ઉતાવળ કરવા જશો તો આપણી ધ્વનિ શ્રેણી છે તે બિલકુલ ખોટી પડશે. હવે જો તમે ળ ની પાછળ અ લખો તો તમારી
આ ધ્વનિ શ્રેણી ખોટી પડે, કારણ કે તમે ગોપાળ તો ગોપાળ થઈને શું થઈ ગયા તો કે સ્ટોપ થઈ ગયા. ળ ને તમે શું નથી કરતા તો કે ળ ને તમે લંબાવતા નથી. જો ળ ને જો તમે લંબાવવાનો થાય તો એની પાછળ અ સ્વર આવે. જ્યારે તમે અહીંયા વહાલો શબ્દ જોશો તો વહાલો વહાલો કહીને તમે સ્ટોપ નથી થઈ જતા, પણ વહાલો છે તો લો ને પાછળ શું આવે છે તો ઓ નો ઉચ્ચાર વ્યક્ત થાય છે. લો છે એને આપણે લંબાવીએ છીએ, માટે એની પાછળ આપણે લંબાવીએ છીએ, એને કારણે પાછળ ઓ નો સ્વર વ્યક્ત થશે. એટલે ખાસ કરીને તમે કોઈ પણ જે શબ્દો છે તો શબ્દોને ખરેખર આપણે મનમાં એક વખત નહીં પણ 2 વાર 3 વાર તેને બોલી જોવાના, અને એના પછી જ આપણે કોઈ પણ શબ્દની જે ધ્વનિ શ્રેણી છે એ આપણે નક્કી કરવાની છે. તો આવા જ આપણે ઘણા બધા શબ્દોનો આજે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો મેં અહીંયા કેટલાક ઉદાહરણ લખ્યા છે. તો આ જેટલા પણ અહીંયા બધા ઉદાહરણો છે, આ બધા જે શબ્દો છે, આપણે એની અહીંયા ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની છે. તો આપણે ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની ખૂબ મજા આવશે ને. તો ચાલો અહીં કેટલાક શબ્દો આપ્યા છે તેનો આપણે અહીં અભ્યાસ કરીએ. તો સૌથી પહેલે ઉદાહરણમાં આવશે તો કે દૂરબીન. દૂરબીન. હવે મિત્રો અહીંયા દૂરબીન શબ્દ છે તો આપણે એની ધ્વનિ શ્રેણી અહીંયા છૂટી પાડવાની છે. તો સૌથી પહેલે દૂરબીન શબ્દમાં તમે ધ્યાનથી જોશો તો પહેલા આવશે દુ. તો પહેલા આપણે ધ્યાનથી જોવાનું છે કે દુ રસ્વ છે કે દીર્ઘ છે. તો સ્વાભાવિક છે આપણે ખબર પડશે કે દુ અહીંયા રસ્વ નથી, દુ અહીંયા દીર્ઘ છે. હવે જો અહીંયા દુ દીર્ઘ થાય તો શું થશે? તો મેં અહીંયા શું કર્યું છે તો કે ડ વત્તા ઉ લખ્યો છે, પણ તમે જોશો તો ઉ છે તે 2 આવે. તો આપણે પ્રાઇમરીમાં અથવા તો આપણે બાળ મંદિરમાં આ બધા આપણે ભણી ગયા કે ઉ છે એ 2 છે, નાનો ઉ પણ છે અને મોટો ઉ પણ છે, જેને આપણે હસ્વ અને દીર્ઘના નામથી પણ ઓળખીએ છીએ. હવે તમે જોશો અહીંયા ઉ છે એ કેવો છે તો કે દીર્ઘ ઉ છે, હસ્વ નથી, એટલે કે મોટો ઉ છે. હવે અહીંયા તમે થોડુંક જે નિયમો છે એ નિયમ આપણે યાદ રાખવાના છે. તો દૂરબીનમાં સૌથી પહેલે આવ્યો દુ રસ્વ તો કે દીર્ઘ, તો કે ના દુ રસ્વ નથી, દુ દીર્ઘ છે. જો દીર્ઘ હોય તો મોટો ઉ આવે. એવી જ રીતના જો દુ રસ્વ હોય તો ઉ નાનો આવે. તો મિત્રો આ ખૂબ ખાસ ખ્યાલ રાખજો. રસ્વ હોય તો તમે જોશો દુ, તો દુ પછી તમે શું કરો છો? દુ ને બહુ લંબાવતા નથી. જ્યારે તમે દીર્ઘ ઉ હશે, દીર્ઘ ઉ, તો તમે દીર્ઘ ઉને લંબાવો છો દુ. તો જ્યારે તમે દુ ને લંબાવો છો તો સ્વાભાવિક છે ઉપર કેવો આવે તો મોટો આવે, અહીંયા નાનો ઉ આવે નહીં. એટલે હવે તમે યાદ રાખશો દુ અથવા તો કોઈ પણ વ્યંજન જો રસ્વ હોય તો નાનો આવે અને દીર્ઘ હોય તો મોટો આવે. એવી જ રીતના બીજો અક્ષર છે ર. તો ર ની પાછળ શું આવશે તો કે અ નો ઉચ્ચાર આવ્યો, ર વત્તા અ. એવી જ રીતના બી. મિત્રો અહીંયા તમે જોશો બી છે એ રસ્વ છે કે દીર્ઘ છે? તો આપણે ખબર પડશે કે અહીંયા બી છે એ પણ રસ્વ નથી, બી છે એ પણ દીર્ઘ છે. તો હમણાં મેં તમને વાત કરી જો દીર્ઘ હોય તો શું આવે? તો દીર્ઘ હોય તો અહીંયા મોટો ઈ લખ્યો છે. મોટો ઈ એટલે કે તો કે દીર્ઘ ઈ લખ્યો છે. અહીંયા નાનો ઈ ના આવે, કારણ કે જ્યારે તમે બી બોલો છો ત્યારે બી ની પાછળ કયો ઉચ્ચાર થયો તો કે ઈ નો ઉચ્ચાર થયો. તો ઈ નાનો આવે કે મોટો આવે? તો કે ના ઈ મોટો આવશે. ઈ શા માટે મોટો આવશે? કારણ કે અહીંયા ઈ શું છે? દીર્ઘ છે. જો રસ્વ હોય તો એનો ઉચ્ચાર નાનો થશે તો આપણે એને ટૂંકાવી દઈએ છીએ, અને જો ઉચ્ચાર એટલે કે જો દીર્ઘ હોય તો એનો ઉચ્ચાર પણ લાંબો થાય છે, માટે આપણે અહીંયા મોટો ઈ આવે. તો બ વત્તા ઈ. એવી રીતના છેલ્લો વર્ણ આવશે ન. તો ન ની પાછળ તમે જોવો છો અહીંયા કોઈ અનુસ્વર આવતો નથી, કારણ કે મેં તમે અગાઉ જ વાત કરી. તો તમે જોશો તમે દૂરબીન શબ્દ બોલો છો તો દૂરબીન, તો તમે દૂરબીન કહીને શું થઈ જાઓ છો તો કે ન પછી તમે સીધા સ્ટોપ થઈ જાઓ છો. તમે ન ને શું થઈ કરતા તો કે ન ને તમે લંબાવતા નથી. જો તમે ન ને આપણે લંબાવી તો ન ની પાછળ શું આવે તો કે અ નો સ્વર આવે. પણ તમે દૂરબીન શબ્દ બોલો છો ત્યારે દૂરબીન કહીને સ્ટોપ થઈ ગયા, એટલે કે ન નો આપણે ઉચ્ચાર લંબાવતા નથી, માટે અહીંયા અ સ્વર આવશે નહીં. તો મિત્રો પરીક્ષામાં પણ આપણે આવી રીતના જ ધ્યાનથી 1 વખત 2 વખત 3 વખત આ બધા ખરેખર શબ્દોને મનમાં બોલવાના છે, અને ત્યાર પછી તેની ધ્વનિ શ્રેણી આપણે છૂટી પાડવાની છે.
તો દુ, દ વત્તા ઉ, ર વત્તા અ, બી. તો બી બોલી છે ત્યારે શું આવે છે તો ઈ નો પાછળ સ્વર આવ્યો, ઈ નો ઉચ્ચાર થયો તો બ વત્તા ઈ અને પછી આવશે ન. તો આમાં તમે જોશો સ્વર કયા છે અને વ્યંજન કયા છે તો તમે સ્વાભાવિક છે તરત જ ખ્યાલ પડી આવશે કે આમાં સ્વર કયા કયા આવશે તો કે ઉ, અ અને ઈ આ સ્વર છે, જ્યારે દ, ર, બ અને ન આ બધા વ્યંજન કહેવાશે. એવી રીતના આપણે અપૂજની વાત કરીએ. અપૂજ તો મિત્રો સૌથી પહેલા તમે જોશો કયો વર્ણ છે, સ્વર છે કે વ્યંજન છે તો સ્વાભાવિક છે અ છે એ સ્વર છે એ વ્યંજન નથી. હવે સ્વાભાવિક છે અ સ્વર હોય તો સ્વરની પાછળ શું થશે આપણે અ જ બોલીએ છીએ, અ ની પાછળ કોઈ જાતનો સ્વર આવતો નથી. તો અહીંયા અ તો સ્વર છે એ બેઠે બેઠો આવે, એની પાછળ કોઈ પણ જાતનો સ્વર લાગે નહીં. પછી આવશે ઉ તો તમે અહીંયા જોશો પ ઉ રસ્વ છે કે દીર્ઘ છે તો તમે કહેશો ના આ તો રસ્વ નથી આ દીર્ઘ છે. જો દીર્ઘ હોય તો તમે જોશો જ્યારે તમે ઉ બોલો છો તો ઉ ની પાછળ કયો ઉચ્ચાર થયો તો કે ઉ નો ઉચ્ચાર થયો. તો હવે સ્વાભાવિક છે આપણે વળી પ્રશ્ન થશે કે ઉ કયો નાનો કે મોટો તો અહીંયા ઉ મોટો આવશે. શા માટે? કારણ કે આ દીર્ઘ છે. જો રસ્વ હોય તો નાનો ઉ આવે અને દીર્ઘ હોય તો મોટો આવે, કારણ કે આપણે જ્યારે હું બોલું છું ત્યારે શું થાય છે તો કે ઉચ્ચારને હું લંબાવું છું, ઉચ્ચારને લંબાવીશ તો ઉ મોટો થશે. એવી રીતના પાછળ આવશે જ તો જ ની પાછળ પણ અહીંયા અ સ્વર લખ્યો નથી તો આપણે પાસે શા માટે નથી લખ્યો તો હમણાં જ મિત્રો મેં વાત કરી કે આપણે શબ્દને ધ્યાનથી બોલવાના છે. અપૂજ તો અપૂજ કહીને હું સ્ટોપ થઈ ગયો, હું જ ને અહીંયા પાછળ લંબાવતો નથી. તેવી જ રીતના ત્રીજો શબ્દ આવશે મોકળો. તો મિત્રો હવે તમે પણ થોડો પોતાની રીતે પ્રયત્ન કરશો તો ચોક્કસ આપણે આવી જશે. તો દો તો દ ની પાછળ શું આવ્યો દ વત્તા ઓ. પછી ક તો ક વત્તા અ. એવી રીતના દો તો દ વત્તા ઓ એટલે કે દો ગળો. ચોથો શબ્દ હાથો હાથ તો સૌથી પહેલો વર્ણ કયો છે તો કે હા. તો હ ની પાછળ શું આવે તો કે આ નો સ્વર આવે હ વત્તા આ. પછી આવશે થો તો તમે થો બોલો છો ત્યારે શું કરો છો તો કે પાછળ ઓ નો ઉચ્ચાર કરો છો તો કે થ વત્તા ઓ. ત્રીજો વર્ણ હા તો હ વત્તા આ અને સૌથી છેલ્લે છે થ. તો મેં અહીંયા થ ની પાછળ પણ અ નથી લખ્યું કારણ કે હાથો હાથ હું થ કહીને પાછો સ્ટોપ થઈ ગયો, હાથો હાથ લંબાવતો નથી. બરાબર અહીંયા પાછળ તમે જોશો તો વર્ણ છે એને આપણે લંબાવતા નથી. હાથો હાથ કહીને હું શું થઈ ગયો તો કે હું ફૂલ સ્ટોપ મીન્સ સ્ટોપ થઈ ગયો, એ શબ્દને હું લંબાવતો નથી. માટે પાછળ અહીંયા અ આવશે નહીં, કારણ કે હમણાં જ આપણે જોઈ ગયા થ છે એ પણ શું છે તો કે વ્યંજન ધ્વનિ છે. એ વ્યંજન ધ્વનિ છે જેને કારણે પાછળ નો ઉચ્ચાર આવે. ચોથું આવશે ભાઈબંધ. હવે તમે જોશો તો સૌથી પહેલો વર્ણ કયો છે તો કે ભા. તો તમે જોશો ભ વત્તા આ, કારણ કે ભા બોલી છે ત્યારે એની પાછળ આ નો સ્વર. પછી એવી રીતના જોશો ઈ તો ઈ શું છે સ્વર છે કે વ્યંજન છે તો તમે પોતે કહેશો સ્વર છે તો સ્વર આપણે સીધે સીધો લખી દેવાનો, સ્વરની પાછળ કોઈ સ્વર ના આવે. પછી આવશે બંધ. હવે મિત્રો અહીંયા થોડું જોવાનું છે બંધ તો બ છે એની ઉપર શું છે તો કે બ ની ઉપર અનુસ્વાર છે. અનુસ્વાર એટલે આપણે સ્વાભાવિક છે ને ટપકું કહીએ મીંડું કહીએ પણ ગુજરાતી ભાષામાં તેને અનુસ્વાર કહેવાય. બ ની ઉપર અનુસ્વાર છે. હવે લખીએ આમ છે પણ તમે જોશો જ્યારે હું બંધ શબ્દ બોલું છું બંધ તો સ્વાભાવિક છે કયો ઉચ્ચાર આવ્યો તો કે ન નો ઉચ્ચાર આવ્યો. કયો આવશે તો કે ન. તો અહીંયા તમે ખાસ જોશો બ ધ તો બ ની પાછળ શું આવશે તો કે ન નો ઉચ્ચાર આવ્યો. બ વત્તા ન વત્તા ધ વત્તા અ બંધ. મિત્રો મેં અહીંયા બે શબ્દો લખ્યા છે બંધ અને બંધ. આ બંને શબ્દો સાચા છે, કોઈ શબ્દ ખોટું નથી. બંધ આવી રીતે પણ લખાય અને બંધ આવી રીતે પણ લખાય.
હવે અહીંયા બ છે તો એની માથે મેં અનુસ્વાર કર્યો છે, જ્યારે બીજા શબ્દમાં જોશો તો મેં અનુસ્વાર નથી કર્યો, કારણ કે મેં અહીંયા શું કર્યો છે તો કે ન કર્યો છે. તો તમે જોશો જ્યારે ઉપર અનુસ્વાર કર્યો હોય ત્યારે ન નો ઉચ્ચાર આવતો નથી. જે રીતના ન લખ્યો હોય તો ઉપર અનુસ્વાર ના આવે. એટલે કોઈ પણ શબ્દની ઉપર જો અનુસ્વાર આવે તો આપણે એની પાછળ શું કરવું પડે? ન નો ઉચ્ચાર કરવો પડે. એવી રીતના આવશે અંગરક્ષક. તો અ તમે જોવો છો તો સૌથી પહેલે શું છે તો કે અ. તો અસ્વાભાવિક છે, સ્વર કે વ્યંજન તો કે સ્વર. તો બેઠે બેઠું મૂકવાનું છે. અ તો અની માથે અનુસ્વાર મૂકવું આવશે. બીજું આવશે ગ. તો ઘ વત્તા અ. પછી આવશે ર. તો ર વત્તા અ. પછી અહીંયા મિત્રો ક્ષત્રિયનો ક્ષ છે. તો જ્યારે આપણે આ ધ્વનિ શ્રેણીનો ભાગ 2 લેશું ત્યારે હું તમને અમુક જેના નિયમો છે એ નિયમો હું તમને સમજાવીશ. તો આપણે વિસ્તૃત રીતે આપણે અમુક શબ્દોનો અભ્યાસ કરશું તો આપણે ચોક્કસ એના વિશે વધુ સમજ પડશે. તો અહીંયા ક્ષત્રિયનો ક્ષ છે. તો મિત્રો ક્ષત્રિયનો ક્ષ હોય તો શું આવે? ક શ અ. ક્ષ હું જ્યારે ક્ષ બોલું છું ત્યારે તમે જોશો તો ક્ષ તો સ નો શું કરું છું? ઉચ્ચાર કરું છું. હું લખું આવું છું પણ બોલવા માટે શું થાય છે? ક્ષ તો કે ક વત્તા શ વત્તા અ. એ સૌથી છેલ્લે આવશે ક. તો ક ની પાછળ પણ તમે જોશો શું થી આવતો? કોઈ અસ્વર આવતો નથી, કારણ કે અંગરક્ષક કહીને આપણે સ્ટોપ થઈ ગયા. સૌથી છેલ્લે જોઈએ છત્રપતિ. તો છ તો શું આવશે? છ ની પાછળ કયો ઉચ્ચાર આવ્યો? તો કે છ વત્તા અ. પછી આવશે ત્ર. તો મિત્રો હમણાં જ મેં તમને વાત કરી કે જ્યારે આપણે એનો બીજા ભાગનો ધ્વનિ શ્રેણીનો આપણે બીજો ભાગ ભણશું ત્યારે આપણે અમુક નિયમોની પણ ચર્ચા કરશું. જેમ અહીંયા ક્ષત્રિયના ક્ષમાં ક શ અ આવે એવી જ રીતના ત્ર. તો ત્ર માં શું આવે? તો ર અ. મિત્રો ત્ર ને લખવાનું છે. આપણે શબ્દો દરેકને ખ્યાલ છે ગુજરાતી ફોનેટિક ભાષા છે. હવે ત્ર આપણે લખી આવું છે પણ સ્વાભાવિક છે હું જ્યારે ત્ર બોલું છું ત્યારે બોલીશ કેમ? ત ર અ. ત્ર માટે એની ધ્વનિ શ્રેણી કેમ છૂટી પડશે? ત વત્તા ર વત્તા અ. એવી રીતના આવશે તી. સોરી પ. તો પ ની પાછળ શું આવશે? તો કે અ નો ઉચ્ચાર આવ્યો. પ વત્તા પ ની પાછળ અ નો સ્વર આવ્યો. પ ને સૌથી છેલ્લે છે તી. તો અહીંયા પણ તમે તી જોશો. તી રસ્વ છે કે દીર્ઘ છે? તો આપણે કહીશું તી છે એ રસ્વ છે. હવે તમે તી જ્યારે બોલો છો તી તો સ્વાભાવિક છે પાછળ શું આવ્યો? તો કે ઈ નો ઉચ્ચાર આવે છે. મીન્સ પાછળ અ ઈ સ્વર આવ્યો. હવે આપણે વળી અહીંયા પ્રશ્ન થશે ઈ કયો? નાનો કે મોટો? કારણ કે મેં કીધું કે આપણે ટોટલ સ્વર કેટલા છે? તો કે 13 સ્વર છે. એમાં તમે જોશો 13 સ્વરમાં નાનો ઈ પણ છે અને મોટો ઈ પણ છે. એટલે કે હસ્વ દીર્ઘ, હસ્વ અને દીર્ઘ બંને છે. હવે હું ત્યાં તી છે તો તી જોશો ઈ શું છે? તો કે રસ્વ છે. માટે અહીંયા ઈ પણ કેવો આવશે? તો કે હસ્વ એટલે કે નાનો ઈ આવશે. મોટો આવશે? મોટો ઈ આવશે નહીં. કારણ કે તી તો હું તી ને બહુ લંબાવતો નથી. જો દીર્ઘ તી હોત તો આપણે શબ્દનું ઉચ્ચારણ શું કરત? લાંબો કરત. લાંબો કરી તો અહીંયા ઈ પણ કેવો આવે? મોટો આવે. પણ રસ્વ હોવાને કારણે એનો ઉચ્ચાર પણ ટૂંકો થશે. માટે ત વત્તા ઈ. તો મિત્રો થોડા આ શબ્દો મેં ઉદાહરણના ભાગ રૂપે લખ્યા છે. આપણે ગુજરાતીની જે ટેક્સ્ટ બુક છે તો ટેક્સ્ટ બુકમાં પણ આવા ઘણા બધા ઉદાહરણો છે. એ ઉદાહરણોનો જો આપણે અભ્યાસ કરશું, આપણે એમાં પ્રયત્ન કરશું તો ચોક્કસ આપણે આ ધ્વનિ શ્રેણીની સાચી સમજ આપણે કેળવી શકશું. તો ધ્વનિ શ્રેણીનો જે બીજો ભાગ છે એ આપણે પછી તેની વિસ્તૃત રીતે ચર્ચા કે તેની સમજ મેળવશું.